પ્રાપ્ત વિગતો મુજબ ઠાકોર સમાજની એક યુવતીએ સમાજના જ યુવક મહેશ ઠાકોર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જેને લઈ યુવતીના પરિવારજનોએ અદાવત રાખી તીક્ષ્ણ હથિયારો વડે મહેશ ઠાકોર પર હુમલો કરી તેની નિર્મમ હત્યા કરી હતી. હુમલા દરમિયાન યુવકના માતા પિતાને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે યુવતીના પરિવારજનો સહિત કુલ 9 લોકો સામે ગુના હેઠળ આઈપીસી કલમ 302 સહિતની જોગવાઈઓ મુજબ ફરિયાદ નોંધાઈ હતી. તે સમયે પીએસઆઈ AR ચૌધરીના નેતૃત્વમાં પોલીસ ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એએસઆઈ સોમાભાઈ કેશવલાલ, કોન્સ્ટેબલ વિનોદભાઈ ઓખાભાઈ અને પ્રવીણભાઈ રઘનાથભાઈ સહિતની ટીમે તમામ આરોપીઓને ઝડપી પાડી હુમલામાં વપરાયેલ પિકઅપ ડાલા અને હથિયારો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ VP કંસારાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી ડીસાની નામદાર સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા ધ્યાનમાં લઈ સમાજમાં દાખલો બેસે તે હેતુસર તમામ 9 આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કારાવાસની સજા સંભળાવી છે. સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ, બનાસકાંઠા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે.